નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 મે 2026 અને આજે વાર થયો છે શુક્રવાર। તો ચાલો મિત્રો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। ચોમાસાના આગમનની તારીખ કન્ફર્મ, જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ। મારુતિ કારના તમામ મોડેલમાં જૂનથી ₹30,000 સુધીનો ભાવ વધારો। પીએમ મોદીએ યુએઈના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ, શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું એટલે કે 26 મે 2026 સુધીમાં કેરળના દરિયાકાંઠે ટકરાવવાનું હોવાથી 22 થી 26 મે વચ્ચે એન્ટ્રી કરી શકે છે। આ આગામી 4 દિવસ આગળ પાછળ હોઈ શકે છે। રાત્રે 4 વાગે ઈમેલ આવ્યો ને નોકરી ગઈ। યુએસમાં વસેલા હજારો આઈટી એન્જિનિયરો પર મોટું સંકટ। સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો, દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, વીએમસીની કામગીરી માત્ર દેખાડો। 6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય। ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પરિવારને બમણું વળતર। સાહેબ, મારો ગેસ પૂરો થઈ ગયો છે। રાત્રે 11:30 વાગ્યે મદદ માંગનાર શખ્સે 9 બાટલા ચોરી લીધા। ભારતની ચિંતા કર્યા વિના 2 નદીઓ પર બેરેજ બનાવશે બાંગ્લાદેશ, ચીનની શરણે જવાની તૈયારી। એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા બચ્યું, રનવે પર અથડાઈ ટેલ સ્ટ્રાઇક, 181 મુસાફરો સુરક્ષિત। બધા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। ઇતિહાસમાં પહેલીવાર સરકારના ખાતામાં ₹3.5 લાખ કરોડ જમા કરાવશે આરબીઆઈ, રિપોર્ટમાં દાવો, જાણો કારણ। મોજ શોખ અને વિદેશ જવા અમદાવાદમાં 80 લાખની ચોરી, દાગીના વેચવા આવેલા 2 સાગરીતો ઝડપાયા। કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, ગુજરાતના આ જિલ્લામાં 2 દિવસ વરસાદની આગાહી। એમસીએ વડોદરામાં દારૂના નેટવર્ક પર સપાટો બોલાવતા ફરાર થયેલો લિકર કિંગ લાલુ સિંધી પકડાયો। બાવળામાં નશાના કારોબારનો પર્દાફાશ, ચિયાડા ગામેથી કફ સિરપના જથ્થા સાથે 3 પકડાયા, જુહાપુરાની મહિલા ફરાર। વાવ થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો, ઝડપાયેલા 3 માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યનો સગો ભાઈ। અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો। વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખ્સોની ધરપકડ, 57,040નો મુદ્દામાલ જપ્ત। ડીઝલની અછતને પગલે ગુજરાતમાં 12 લાખ ટ્રક થંભી જશે, જીવન જરૂરી ચીજો મોંઘી થવાની ભીતિ। સુરત, પાણી બચાવોની ઝુંબેશ પાણી, ઉધના 3 રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી। તળાજા પંથકમાં 58 મેડિકલ સ્ટોર સજ્જડ બંધ, આવેદનપત્ર પાઠવ્યું। બોટાદના પાંજરાપોળ ખાતે રાજ કોકોનેટ નામની દુકાનમાં એલસીબીએ પાડ્યા દરોડા, ₹16,11,350નો જથ્થો જપ્ત। સુરત જિલ્લામાં બોગસ ક્લિનિક અને હોસ્પિટલ મળ્યા, બંનેના સંચાલક સામે નોંધાઈ એફઆઈઆર। વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાત્કાલિક એક્શનમાં આવ્યા છે। મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે, જેમાં પીએમ મોદી કેબિનેટ પ્રધાનો સાથે દેશની હાલની આર્થિક સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરશે। બેઠકમાં વિકાસ કાર્યો, મોંઘવારી, રોકાણ અને આગામી નીતિઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણ પલટાશે। હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અમરેલી અને ગીર સોમનાથમાં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ભાવનગર જિલ્લામાં 23 મેના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો એન્ટ્રી, અમદાવાદના એસજી હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ બેરિયર મુકાયા। છોટાઉદેપુર, ઉરસંગ નદીમાં સફેદ રેતીના કાળા કારોબાર પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ₹13.32 કરોડનો દંડ।